હું જઈને આવ્યો છું 366 મીટરની હાઇટ ઉપર જઈને આવ્યો છું હાર્બર ફ્રન્ટ, આખો હાર્બર ફ્રન્ટ જુઓ. અને અહીંયા નીચે આ પેલું સ્મોલ ડિસ્પ્લે એક્વેરિયમ. $20 પર ફોટો એની ફી છે. $20. એટલે પૈસા કમાવા હોય અને બિઝનેસના આઈડિયા જોતા હોય તો આ પણ એક બિઝનેસનો આઈડિયા છે. અને વર્થ ઇટ છે. તમે અહીંયા આવો છો તો સીએન જો આપણા બીજા ગુજરાતી ભાઈ છે મુંબઈથી જો તમે જોરદાર તો આવી રીતના આપણા લોકો પણ મળતા રહે છે અહીંયા. અને ગિફ્ટ શોપમાંથી હવે જઉં છું આ ટિકિટનો ઉપયોગ કરીને ટોપ ફ્લોર ઉપર. તો મારે ફાઇન્ડ આઉટ કરવું પડશે ક્યાં જવાનું છે એવી રીતના, અને પછી ત્યાંથી નીકળીશ રાઈટ ટર્ન લઈને. બટ આજનો દિવસ સારો રહ્યો. અહીંયા સીએન ટાવર જોવા માટે આવો છો તો એજ વોકની ટિકિટ લઈ લો, એજ વોકની એક્ટિવિટી કરજો. અને પ્લસ તમે અહીંયા જે સીએન ટાવરમાં જે બીજું બધું એક્સેસ કરી રહ્યા છો એના પરથી બી તમે જઈ શકો છો. કેમ કે હું અત્યારે ટોપ ફ્લોર બી વિઝિટ કરી રહ્યો છું. પહેલાં જ્યારે 2 વખત અહીંયા આવી ગયો ત્યારે મેં ટોપ ફ્લોર નહોતો એક્ઝિટ કર્યો. તો આજે મને સારું લાગે છે કે જવાય એમ. સાહેબ આને કહેવાય પ્રાયોરિટી ટિકિટ. એટલે જે એજ વોક તમે જે પરચેસ કરેલી એની જોડે તમને આવી પ્રાયોરિટી ટિકિટ આપવામાં આવે. એટલા માટે એની લાઇન પણ અહીંયા ડિફરન્ટ હોય. એમાં તમારે રેગ્યુલર લાઇન્સમાં એલિવેટરમાં જવા માટે વેઇટ કરવાની જરૂર નથી. એટલે પ્રાયોરિટી ટિકિટની લાઇન. અને એક આ બાજુ બીજું હોય છે જે 360 રેસ્ટોરન્ટ. એ એકદમ ટોપ ફ્લોર ઉપર છે જેની હાઇટ થોડીક વધારે છે. હું જઈને આવ્યો છું 366 મીટરની હાઇટ ઉપર જઈને આવ્યો છું. અને અહીંયા એક ફોટો બૂથ છે જે સોવેનિયર ફોટો ક્લિક કરે છે. મેં ક્લિક કરાવ્યો છે. એના બી પાછા અલગથી પે કરવાના જ્યારે આપણે પ્રિન્ટ આઉટ લઈએ ત્યારે. તો એવી રીતના છે. અત્યારે આ પ્રાયોરિટી ટિકિટની લાઇનમાં જાઉં છું. પણ હા, મને નથી ખબર કે પ્રાયોરિટી ટિકિટ આપણે એક જ દિવસમાં યુઝ કરવાની હોય. એકચ્યુઅલી તમે 3 દિવસની અંદર યુઝ કરી શકો છો. હું આજે આવ્યો છું મંગળવારે, ટ્યુઝડે. તો આ ટિકિટને હું વેનસડે અને થર્સડે સુધી હું યુઝ કરી શકું છું અને ફરીવાર અહીંયા વિઝિટ કરવા માટે આવી શકું છું. તો ખૂબ સારું એવું છે અને અહીંયા એન્જોય કરી શકાય એવું છે, રાઈટ. સો પ્રાયોરિટી ટિકિટની લાઇનમાં તો હું એકલો જ છું. રેસ્ટોરન્ટની લાઇનમાં બીજા ઘણા બધા છે, પણ જો મારી પાસે કશું કોઈ છે નહીં. ઇવન જે જનરલ એડમિશનની જે લાઇન છે એ દેખાઈ રહી તમને મારી પાછળ કે કેટલી મોટી લાંબી લાઇન છે, રાઈટ. અને આજે ગિફ્ટ શોપ હતી કે જે નીચે બધી ગિફ્ટ શોપ છે એ બધી અહીંયા છે. સો okay, so thank you so much. It's over there. Thank you. So she was guiding me and I'm just entering here. Yeah. So please wait here until someone have to attend you. લાલા પોપટ થઈ ગયું કે મને તો એમ કે ટોપ ફ્લોર ઉપર આવી ગયો, પણ ખરેખર અહીંયા ટોપ ફ્લોર પર નહીં આવ્યો. હજુ તો 346 મીટરની હાઇટ ઉપર. એ જ વોક હજુ આનાથી 10 મીટરની હાઇટ ઉપર મેં હવે વધારે કરેલી, કેમ કે પેલું થોડુંક તો ઉપર હતું. આ મેઇન જે વ્યૂ છે એ વાળો વ્યૂ છે આનો એનો. તો આ મેઇન વ્યૂમાં તમને દેખાય છે કે ઘણું બધું પબ્લિક છે અહીંયા જે પ્રમોટ કરી રહ્યું છે પાછું રંગબેરંગી કલર્સને પણ. અને હજુ મારે જવાનું છે આનાથી ટોપ ફ્લોર ઉપર. તો ટોપ ફ્લોર ઉપર જઈશ એકદમ વેરી ટોપ ઉપર, પ્રાયોરિટી ટિકિટવાળું, રાઈટ. તો ત્યાં જઈને પછી હું હવે કંઈક કરું બીજી કંઈ નવો અખતરો. પણ પોપટ થઈ ગયું આડું આ તો કે હું જવાનો હતો ત્યાં અને પહોંચી ગયો કંઈક બીજા મેઇન ફ્લોર ઉપર. એટલે 346 મીટરની હાઇટ ઉપર છું અત્યારે હું. અહીંયા રેસ્ટોરન્ટને આ બધું છે ને, પણ આઈ થિંક અત્યારે છે ને 7 વાગ્યા એટલે બધું બંધ થઈ ગયું છે, બરાબર. એટલે એનીવેઝ હવે શોધું આખો કોર્નર ફરીને આમ જાઉં, થોડા ફોટોગ્રાફી એવું બધું લઉં અને પછી ફિનિશ કરું યાર, રાઈટ. સીએન ટાવરમાં એક્સપ્લોર કરવા જેવી વસ્તુઓ ઘણી બધી છે. અને એમાંય આજે મેં એક લાઈવ ઉદાહરણ દેખ્યું કે આ એક જે અત્યારે બધી જગ્યાએ એક વસ્તુ નાની મૂકેલી છે જે હું તમને બતાવું તો આ એક તમને મારી આગળ છે ને સર્કલ દેખાતું હશે નીચે અહીંયા. એ સર્કલ ઉપર તમે જ્યારે ઊભા રહો ને ત્યારે તમને ખબર પડે. અને આ બાજુ અહીંયા એક મશીન હોય છે, તો લાઈવ મશીનમાં એ તમારો ફોટો પડે છે. તમારે અહીંયા ઊભું રહેવાનું, તમારી ઉપર અહીંયા તમને કેમેરા હોય તમે ઊભા રહો એટલે તમારો ફોટો પડી જાય અને ફોટો પડીને પછી તમે $20 પર ફોટો એની ફી છે. $20 એટલે ધીસ ઇઝ ટુ એક્સપેન્સિવ. Too expensive. એવું છે આ રંગબેરંગી લોકો માટે, બરાબર. અને મસ્ત સનલાઇટ અહીંયા બહાર આવે છે, કેટલો મસ્ત ફેસ દેખાય છે જુઓ. હા, થોડોક ઓઇલી થઈ ગયો છે ગરમીના લીધે.
બ્યુટીફુલ વ્યૂ અરાઉન્ડ ધ સી સાઇડ. હવે જવાનું છે ટોપ ફ્લોર ઉપર, એટલે ટોપ ફ્લોરની એક્સેસ લાઇન જે છે ત્યાં જવાનું છે મારે, અને ત્યાં જઈને મારે ટોપ ફ્લોર એક્સેસ કરવાનો છે. અહીંયાથી આ ફ્લોર છે અને અહીંયા ગ્લાસ મૂકેલો છે. તો આ ગ્લાસ પરથી જે નીચેના ફ્લોર ઉપર જે કોઈ માણસો છે એ બી દેખાય છે, અને છેક છેલ્લે નીચે જે રિક્વે એલ્પેરિયન છે એનું ટેરેસ છે એ પણ દેખાય છે આપણને. તો આ રીતનું અહીંયા કન્સ્ટ્રક્શન કરેલું છે. જુઓ નીચે બધા દેખાય, રિપ્લે એક્વેરિયમ વાળું દેખાય છે, અને અહીંયા એલિવેટરની સામે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ટોપ ફ્લોર પર જઈ રહ્યો છું સાહેબ, CN ટાવરના ટોપ ફ્લોર ઉપર. 2 વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે એનું કન્સ્ટ્રક્શન ચાલી રહેલું હતું, એટલે આપણે પેલો ગ્લાસ ડોર જે હોય ને એને આપણે એક્સેસ ના કરી શકીએ, રાઈટ. પણ આજે એવો ચાન્સ મળ્યો છે કે અહીંયા આમ બેસીને આપણે ફોટો બી પડાવી શકીએ, અને આ કન્સ્ટ્રક્શન બધું એન્ડ થઈ ગયું છે, બધું પૂરું થઈ ગયું છે. આ સ્પેશિયલ એક્સેસ ટિકિટ છે CN ટાવર ઉપર જવા માટે. તો પરચેસ કરો, એક ઘરની બહાર નીકળો, કંઈ એક્ટિવિટી કરો તો આ બધું થશે ભાઈ. ખાલી પૈસા કમાય, ડોલર કમાય કે બેન નહીં પડે, થોડાક વાપરવાય પડે. હા જો આખું ગ્લાસ ડોર, ગ્લાસ ફ્લોર છે અહીંયા. જો મિત્રો અહીંયા નાનકડી વિન્ડોમાંથી તમને દેખાઈ રહ્યું છે બધું બહારનું. સ્કોશિયા બેંક એરેના, બરાબર. એની નીચે આટલી મોટી સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ્સ, અને અહીંયા એની આજુબાજુમાં તમને દેખાયું છે હાર્બર ફ્રન્ટ, આખો હાર્બર ફ્રન્ટ જો. અને અહીંયા નીચે આ પેલું સ્મોલ રિપ્લે એક્વેરિયમ, નાનકડું આટલું વ્હાઇટ ચાઇના મેજિક કરેલું દેખાય ને એ વાળું. આ અને આ ટ્રેનનો ટ્રેક. તો એકદમ ટોપ ફ્લોરની હાઇટ છે, અને ટોપ ફ્લોર ઉપર આપણે છીએ અહીંયા હમણાં, જ્યાં રેસ્ટોરન્ટ છે. આની હાઇટ હું ભૂલી ગયો, પણ જ્યાં પહેલાં હતા તે એ હાઇટ હતી 356 મીટર, પણ અમે એ જ વોક કર્યું હતું તો એનાથી ઉપર છે. હા, એટલે મજા આવે જોવાની. અહીંયા રેસ્ટ કરીને બેસવું હોય તો બી બેસાય એવું છે. જો અહીંયા ગાર્બેજ બિન પણ મૂકેલી છે, એટલે કશું કોઈ ખાતા હોય કરતા હોય, રાઈટ, તો બધું એક્સેસ કરી શકો. એટલે બહુ મજા આવે એવી વસ્તુ છે. આવો તમે અહીંયા. હા, હું ફર્સ્ટ ટાઈમ આ ફ્લોર ઉપર આવ્યો છું. સો હવે આજે એકદમ જે હાઇટ ઉપર અમે લોકો હતા એ હાઇટવાળું વસ્તુ પૂરી થઈ ગઈ છે. ફોટા પડાવી લીધા, વિડીયો કેપ્ચર કરી લીધા. હવે નીચે જઉં છું રિટર્ન પાછો એલિવેટર તરફ, અને એલિવેટર તરફ જઈને હવે નીચે હું જઈશ, અને પછી જોઉં છું બીજી કઈ કઈ એક્ટિવિટી ઇન્ક્લુડેડ છે આની અંદર, રાઈટ. તો એ એક્ટિવિટી જોઈને પછી જવું. બહુ મસ્ત વસ્તુ હમણાં મને આજે અહીંયા કામ કરતા જે લોકો છે એ લોકોએ મને જણાવી છે. એમાં એવું કહે છે કે લટકાવેલો છે અહીંયાથી ઉપરથી નીચે સુધી લટકાવેલો છે. પણ CN ટાવર એટલી બધી હાઇટ ઉપર છે, તો અત્યારે થાય છે કેવું કે આપણે નીચે ઊભા હોય ને તો આપણને એવું લાગે છે કે આ વસ્તુ થઈ રહી છે, પણ ખરેખર આ વસ્તુ સ્વિંગ નથી કરી રહી, આપણે સ્વિંગ કરી રહ્યા છીએ એવું લાગે છે. હવે એટલી બધી ભારે વસ્તુ હશે અને શું હશે ડ્રાઈવરનું, પણ અત્યારે મારી સામે મને સ્વિંગ થયેલું દેખાય છે, પણ એ આપણે સ્વિંગ થઈ રહ્યા છે CN ટાવર ઉપર થોડા ઘણા, અને એટલા માટે એવું લાગી રહ્યું છે. તો સાચું ખોટું ઉપરવાળા ભાઈ જાણે, જેણે બનાવ્યું હોય, જેણે કન્સ્ટ્રક્ટ કર્યું હોય, પણ મને જે અહીંયા એલિવેટર જે એમાં સર્વિસ કરે છે, જે લોકો આપણને આટલી સારી હેલ્પ પ્રોવાઈડ કરે છે, એ લોકો બધા અમને આવું બધું નોલેજ આપે, અને મેં નોલેજ તમારી સાથે શેર કર્યું. જેને કોઈને કામ ના કરવું હોય ને, અને કોઈને કમાવું જ ના હોય, એ માણસ બધા ઘણા બધા બહાના શોધશે, બરાબર. મારી પાછળ દેખી રહ્યા ડિજિટલ મશીન, એમાં હવે બધા જોડે અત્યારે ઇલેક્ટ્રોનિક આઇટમ, મારી જોડે 5 થી 7 ઇલેક્ટ્રોનિક આઇટમ છે અત્યારે, C ટાઈપ કેબલવાળી. હવે અહીંયા પાવર બેંક તમને મળે આવી રીતના, ચાર્જ થાય અહીંયા $2 તમને ચાર્જ કરે, 30 મિનિટ સુધી તમે કરી શકો, અને એવરી 30 મિનિટનો ચાર્જિસ છે $50, બરાબર. તો તમારી ઈચ્છા તમારે કેટલો ટાઈમ ચાર્જ કરવો જોઈએ, પણ આવું આમ પૈસા કમાવાનું મસ્ત મશીન છે. આવું આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મૂકી દીધું હોય તો લોકો પાવર બેંક લઈ જાય પછી ઘરે જ લઈ જાય, કોઈ આપે જ નહીં. એટલે પૈસા કમાવા હોય અને બિઝનેસના આઈડિયા જોતા હોય તો આ પણ એક બિઝનેસનો આઈડિયા છે. $2 રાખ્યા છે, એટલે તમે તમારી રીતના અહીંયા જે કંઈ રાખવા હોય તમે રાખી શકો છો અને એક્સેસ કરી શકો છો, બરાબર. સો હું હમણાં આવ્યો છું ઓબ્ઝર્વેશન લેવલ ઉપર. તો અહીંયા જે ઓબ્ઝર્વેશન લેવલ છે ત્યાં કિડ્સ માટેનું અને એટ્રેક્શન ખૂબ મોટું બનાવેલું છે, જેની અંદર
સેકન્ડ ફ્લોર ઉપર છું અત્યારે હું અને એ જે ફ્લોર છે એમાં બી મિરર ફ્લોર પાછો એટલે ઓબ્ઝર્વેશન ફ્લોરનો કે એને કહેવાય છે ફર્સ્ટ ફ્લોર, પછી એનાથી બીજો ઓબ્ઝર્વેશન ફ્લોર છે અને પછી પેલું એજ વોકને બધું થાય છે. તો સેમ મેં તમને ઉપર વિડીયોમાં બતાવ્યું એવો ગ્લાસ ડોર છે અહીંયા અને ગ્લાસ ડોર ઉપર તમને દેખાઈ રહ્યું હશે કિડ્સ કેવી રીતના એન્જોય કરી રહ્યા છે અને કેવું છે બધું રાઈટ. તો આવી રીતના તમે ફોટો બી પાડી શકો છો અને આ દેખાય જુઓ તમને આખું છે નીચે બધા ફ્લોર રાઈટ. તો એટલે આવી રીતના છે દેખી જાય જો કેટલી હાઈટ પરથી રાઈટ. તો એક આ એક મસ્ત વસ્તુ છે. મસ્ત વ્યૂ આપણે જતો રહ્યો. ફરી પાછો ગિફ્ટ શોપ ઉપર આવી ગયો છું એક્ઝિટ એરિયામાં. એને એક્ઝિટ બતાવે છે કોઈ જગ્યાએ ત્યાંથી જવાનું, તો એ પ્રમાણે ફોલો કરતો કરતો હવે એક્ઝિટ ઉપર જઉં છું અને એક્ઝિટ લઈ લઉં છું. તો આ હતી મારી CN ટાવરની વિઝિટ અને CN ટાવરમાં ઘણું બધું જોવા મળ્યું નવું નવું. એવરી ટાઈમ કંઈ ને કંઈ તમે આવો ને ત્યારે કંઈ ને કંઈ નવું જોવાનું હોય છે. હવે ફોટો ગેલેરી ઉપર જાઉં છું, જે ફોટો મેં સોવેનિયર માટે પડાયો હતો એ જોઈએ કે આજનો કેવો ફોટો છે બરાબર, એ અમે પૈસા ખર્ચી નાખીએ. સો મેં કહ્યું હતું તમને કે બધી જગ્યાએ પૈસા હોય રાઈટ, તો પૈસા અને ફોર 2 photos in printing copy and 2 photos in soft copy I pay like 45 plus tax. It's around $50 and he's saying hi. Okay. So it's good. And where I am paying, which machine? You set it up? Yeah. Give me a moment. Yeah, thank you. Is it go? No. Heather, would you like to see your photos? Thank you. Yeah, તો ફાઇનલી પે કર્યું છે અને તમને બતાવું કેવા ફોટોસ છે. Yeah, they're Is it? જોઈ લો છે ને મસ્ત એકદમ ઝકાસ. થેન્ક યુ સો મચ ગાઈઝ. મેં કહ્યું ને એવરી જગ્યાએ ફોટોનું જે વસ્તુ છે ને અત્યારે જે ફોટોનો કલ્ચર ચાલી રહ્યો છે. તમે 2 ફોટો લેવાના છે અને તમે સાચવી રાખવાના છો અને તમે પે કરવાના છે અને પૈસા ડિજિટલ જે કંઈ પણ સોશિયલ મીડિયા હશે તમારું એની પર તમે મૂકવાના છો. વોટ્સઅપ વાપરતા હશો, વોટ્સઅપ પર પણ મૂકતા હશો બરાબર. તો આ એક વસ્તુ હતી અને બધા લોકો પે કરવા માટે અગ્રી જ હોય. $45 એક ફ્રેમમાં કરીને આપે અને એક બહુ સારું એવું હોય તો મજા આવે. તો અહીંયા તમને મારી પાછળ એક દેખાઈ રહ્યું હશે મસ્ત સ્ટેચ્યુ ટાઈપનું છે કે જેની ઉપર કંઈક કેનેડાનો લોગો બનાવેલો છે. અને બસ હવે આ એક્ઝિટ તરફ જવાનું છે પણ એક્ઝિટ ડોર એ વાળો ડોર ઓપન નથી, એટલા માટે આ સ્લાઇડિંગ ડોરમાંથી જવું હતું પણ નથી ઓપન. હવે આ ડોરમાંથી બહાર નીકળ્યો અને આ પેલા જેવા પેલા સ્કૂલમાં નહોતા આવતા કે હવે આમ પેલું ફરીને જવાનું આમ ફરીને જવાનું એવા એટલે ઓનલી વન વે જ જવાય તમારથી એમ. તો આ વાડામાં ગયો હું અહીંયા અને હવે રિટર્ન થઉં છું. CN ટાવરનું આ રહ્યું બધું જો મારી પાછળ કમ્પ્લીટ મસ્ત મજાનું CN ટાવર બરાબર. CN ટાવરની નીચે ઊભો છું અને અત્યારે થયા છે 8:30 વાગ્યા છે રાતના અને હજુ અજવાળું જ છે. હજુ સન અમુક જગ્યાએ દેખાઈ રહ્યો છે પણ હજુ પણ એટલી જ લાઈન છે યાર. આ કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહેતું હશે CN ટાવર યાર? મને તો કંઈ ખબર નથી પડતી કે આ તો રાત્રે બી આવીને શું કરતા હશે આમ ટાવરની અંદર કંઈક પણ છે એક્ટિવિટી કરવાની. આવો તમે એને એક્ટિવિટી કરો. ટિકિટ કાઉન્ટર બી અત્યાર સુધી ઓપન છે અને ટિકિટ છે આની અહીંયા બરાબર. અને મોટી લાઈન છે કે અહીંયા સુધી આજે ખતમ. હું આવું છું ને તો હજી સુધી મને લાઈન દેખાય છે. હા એટલે કેટલું બધું પબ્લિક આવતું હશે કહો. હા જો પછી આ જે પેલું રિપ્લીસ એક્વેરિયમ જે હતું અહીંયા એ મેં તમને ઉપરથી બતાવો તો આ રિપ્લીસ એક્વેરિયમ અહીંયા જ છે. એ પણ મેં પહેલાં જોયેલું છે. એની અંદર તમે સમથિંગ 3-4 અવર્સ તો તમે સ્પેન્ડ કરી શકો એની અંદર એવું છે. યસ આજ બોલના વાગી જાય મેં મને વિલોગ કરીને
So here is the one guy who is singing a song and who is performing live here. Miguel Raza, and you can follow him on the social media, Instagram and everywhere. Yeah, That's all I That's can good, that's good. afford. I go He's doing by good. the McClary love. Would you be a lamb and be the skull? Ow, ow, that's all I can afford. That's all જે તમને મેં નતું કહ્યું I સવારમાં પેલો ફનફેર લાગ્યો હોય ને આપણે કેવું એ બધા સ્ટોલ લાગેલા તો જો અહીંયા બી સ્ટોલ લાગેલા દેખો બ્લેક એન્ડ વ્હાઇટ કલર કોપી ફોટોઝ પછી અહીંયા એક બીજો સ્ટોલ છે જેમાં છે રિફ્રેશમેન્ટ ચાય ઓ વાવ આપણી મસાલા ચાય પણ અહીં મળે ચલો ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ચાય મસાલા ચાયમાં બી જિંજર ચાય ગરજ ચાય કાર્ડામન ચાય બધી ઘણી બધી ફ્લેવર છે તો એક સ્ટોલ છે અહીંયા એ સ્ટોલ ઉપર આ બધી સગવડ કરેલી છે પછી ફૂડમાં પણ છે આઈસ્ક્રીમ બાર છે જિંજર એલ છે અને બીજું ઘણું બધું ફૂડ મળે છે તો જેને રિફ્રેશમેન્ટ માટે કરવું હોય એ બધું કરી શકે હવે મારો જમવાનો ટાઈમ થયો છે એટલે મારે નથી કરવું બીજી એક એક્ટિવિટી છે ફોટો ફ્રેમ મેકર એટલે તમને આ જે નામ દેખાય છે ને જે મારા નીચે અહીંયા આ જે બધા નામ લખેલા એવી તમને એક ફોટો ફ્રેમ બનાવ્યા આપે જેમાં તમે ફોટો મૂકી શકો અને એની અંદર આમ પેલું ફ્રેમ મૂકી શકો એવી રીતના રાઈટ તો હા બ્યુટીફુલ હા બધું ઇન્ટરેસ્ટિંગ આમ નવું નવું લાગે એમ ઘરમાં સજાયું હોય તો બહુ મસ્ત લાગે નહીં આ હતો સીએન ટાવરનો વિલોગ આજનો સીએન ટાવર એજ વોક મેં એજ વોક કેવી રીતના કરી મળીએ એક નેક્સ્ટ નવા વિલોગમાં ત્યાં સુધી બધાને અલવિદા બધા ખુશ રહો મજા કરો અને ઘરની બહાર નીકળો એન્જોય કરો ભલે એવું નથી કહેતો કે તમે પૈસા બગાડીને એન્જોય કરો પણ ખાલી જસ્ટ ઘરની બહાર નીકળો હા અને એન્જોય કરો હવે ફરી પાછો આજે સ્કોશિયા જે ઇન્ટરસેક્શન હતું જ્યાં બહુ સવારની ભીડ હતી અત્યારે થોડુંક સ્લો છે ટ્રાફિક પોલીસવાળા બી હટી ગયા છે તો મજા આવે અને હું જઉં છું એ ક્રોસ કરીને યુનિયન સ્ટેશન તરફ કેમ કે 6 વાગ્યા પછી જે ગો ટ્રેનમાં જે હું આવ્યો હતો એ ટ્રેન બંધ થઈ જાય છે તો એ ટ્રેન અત્યારે નહીં મળી શકે મને એટલા માટે હવે મારે ગો બસમાં જવું પડશે જે મને હેમિલ્ટન મારા ઘર સુધી ઉતારશે રાઈટ હેમિલ્ટન નીકળતા એક રેસ્ટોરન્ટમાં અહીંયા આવ્યો છું જેનું નામ છે શાવરમા વેસ્ટ તો એક ચિકન શાવરમા કે એવું કશું લઉં ઓર્ડર કરું અને ખાઈને જઉં બિકોઝ 8:40 તો થઈ ગઈ છે 8:40 થઈ છે એટલા માટે ઇઝીલી અહીંયા ખાઈ લઈશ તો ટાઈમસર ખવાશે હજુ 2 કલાક થશે કદાચ મારે જતા હતા તો એટલા માટે મેં વિચાર્યું કે અહીંયા આવી જાઉં પણ બહાર એટલું મસ્ત વાતાવરણ છે કે તમને બહાર રહેવાનું થાય અને અહીંયા એટલું ખરાબ વાતાવરણ છે કે એટલો ગરમાવો છે એટલું હોટનેસ છે કે તમે અહીંયા રેસ્ટોરન્ટની અંદર બેસીને શાંતિથી જમી ના શકો આવી વસ્તુ છે હવે શું કરવી બોલો કંઈ નહીં ઓર્ડર કરું છું જે કંઈ મળે એ મને અને પછી જોઈએ કેવો ટેસ્ટ છે એના રિવ્યૂ બી કહું તમને હું તો મિત્ર 2 થી 3 રેસ્ટોરન્ટ ફર્યો વેઇટિંગ કરવાનો ટાઈમ મારી જોડે છે નહીં ઓલમોસ્ટ એમ ફરતા 9 વાગી ગયા 30 મિનિટ્સ થઈ ગઈ અને ફૂડ મને એટલું બધું સારું મળતું નહોતું પછી અમારા પાછળ તમે દેખી રહ્યા છો દેશી દુકાનનું નામ છે દેશી અને એ છે શોપ યુનિયન સ્ટેશન ઉપર તો અહીંયા અમે મસ્ત દેખ્યું એક પેસ્ટ્રી પફ બી મળે છે અને ઘણું બધું સારું ફાસ્ટ ફૂડ બી મળે છે ઇન્સ્ટેડ ઓફ મેં ચિકન બિરયાની ઓર્ડર કરી અને ચિકન બિરયાની મને 5 to 6 મિનિટની અંદર કન્ટેનરમાં મળી જશે હું મારે બસમાં લઈ જઈને ખાઈશું સો ઇઝીમાં ઇઝી બરાબર કેમ કે બીજા 2 રેસ્ટોરન્ટ ફર્યો હતો એ જગ્યાએ કોઈ જગ્યાએ ચિકન ખલાસ થઈ ગયેલું હતું એક જગ્યાએ બીજી જગ્યાએ પેલું કંઈક વેઇટિંગ પીરિયડ વધારે હતો તો એના કરતાં તો આ સારું ભાઈ કે યુનિયન સ્ટેશન ઉપર કોઈ શોપ છે જેમ આપણા બસ સ્ટેશનમાં કેવી પેલી અમદાવાદના સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપર શોપ હોય અને કેવું મળતું હોય એવી રીતના સેમ વસ્તુ અહીંયા તો આ દેશી શોપ છે મને તો ગમી ભાઈ તમે બી આવો તો ચેક કરો અહીંયા મેંગો લસ્સી પીધી છે તો થોડીક સારું લાગે બસ મળીએ તો એક નવા વિલોગમાં નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી બધાને અલવિદા અને આઈ હોપ યુ આર સ્ટેઇંગ સેફ ઓવર ધેર મળીએ ચલો જય જય ગરવી ગુજરાત